જય ખોખલીમાં આજે છે રવિવાર ને આપણે આવી ગયા છે ખોખલીમાના મંદિરે। સવારમાં આવ્યા હતા એટલે હજી પબ્લિક ધીરે ધીરે આવવાનું ચાલુ જ કર્યું હતું। પછી આપણે માતાજીને દર્શન કર્યા અને થોડાક વિડીયો લીધા। પછી તો આપણે બહુ પછી આવ્યા હતા મંદિરે। બહુ પછી હજી 4 વાગ્યા ટ્રાફિક તો એટલું પબ્લિક આવ્યું ને મંદિરમાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી, એટલું પબ્લિક આવ્યું। પછી તો ધીરે ધીરે પબ્લિક જેમ ટાઈમ ઓલો થતો ગયો એમ પબ્લિક તો આવતું જ હતું। પછી 6 વાગ્યા તે પછી ધીરે ધીરે ઓછું શું પણ પાછું પણ 7 વાગ્યા એટલે પણ પાછું પબ્લિક આવવા જ મળ્યું। તમે પણ આ બાવડા મંદિરે આવ્યા છો ખોખલીમાના તો તમારો અનુભવ જરૂર શેર કરજો અને તમને મંદિરમાં વ્યવસ્થા ને બધું કેવું લાગ્યું। ખોખલીમાનો હાસ એટલો છે ને ત્યાં પબ્લિક હજારોની સંખ્યામાં માતાજી ઉપર વિશ્વાસ છે એટલે આવે છે અને માતાજીની કૃપા એની દુઃખ દર્દ પીડા બધું દૂર કરે છે। અને ઉદ્દેશમાં જેટલા તમે ગાંઠિયા માનો એના ડબલ આપણે ધરવાના હોય। 10 ના માનો તો 20 ના ધરવાના અને 20 ના માનો 40 ના અને 100 ગ્રામ બનો તો 200 ગ્રામ ધરવાના। એવી રીતના માતાજીને બધું અલગ અલગ રીતે ઘોડિયા માને, અમુક આંખું પગ બધું માને। પછી આપણે માતાજીની આરતી મમ્મી કરવા માંડ્યા। પછી આપણે માતાજીની